આજે તો રાત્રે જ બધા મિત્રો તૈયાર થઈ ગયા હતા હાફળા ફાફડા, કારણ કે આપણે જવાનું હતું એક જગ્યાએ આશીર્વાદ મેળવવા. વ્હાઈટ શર્ટ પહેરીને મારો ભાઈ મારતો તો જગારા મગારા, અને વાહે તમે જ ગણી લ્યો કે કેટલા જણ હતા અમારા. ચાલુ ગાડીએ એક ભાઈબંધની નીંદર ઉડાડી, એને મેં ગરમા ગરમ ચા પીવડાવી. રસ્તામાં આવી ગયો તો ફૂલ વરસાદ અને ગાડી ચાલે છે 100 ઉપર. ત્યાં તો અમને દેખાઈ ગયો ચોટીલાનો ડુંગર. ગાડી સીધી સીધી રાખી દીધી આપણે ચોટીલા ગામમાં, કારણ કે આપણે પહોંચી ગયા હતા આપણે ચામુંડા માના ધામમાં. ગાડીને પાર્ક કરીને અમે બધા ભાઈઓ જવા માંડ્યા હતા ડુંગર બાજુ, અને હવે નહોતી કઈ બીક, કારણ કે મારી માં ચામુંડા કરે એ ઠીક. ફાઇનલી અમે બધા ભાઈઓ પહોંચી ગયા હતા ચોટીલા માતાજીના મંદિરે, અને ત્યાં હતી બહુ ભીડ, અને મંદિરમાં વાગે મારી માં ચામુંડાના ગીત. માતાજીએ જીવનમાંથી દૂર કરી દીધો બધો અંધકાર, અને ભાઈએ બોલાવ્યો માતાજીનો જયકાર. માતાજીને દર્શન કરીને મન થઈ ગયું સાવ હળવું, અને અમારા બધાને હવે ઘર બાજુ નીકળવું. ચોટીલાના ડુંગરમાં સવારના પગમાં આખા